આ છે ને આપડા પ્રવીણભાઈ ની વાડી છે અને આપણે વાડી છે ને બંગલાનું કામ હાલે છે તો તમને બતાવીએ. બંગલો બનાવ્યો છે જોરદાર. બંગલાનું કામ હાલતું હતું 2 દી ત્યાં કામ જા હે ને સ્લેબ ભરાઈ ગયો છે, સાઈડો બંધાઈ ગઈ, આ સાઈડમાં પછી પ્લાસ્ટર થઈ ગયા છે, ઇથે હે ને લાદી પથરાઈ ગઈ છે દરવાજા અને ઉપર આ જરીક ધાર ઓઈલો હતો ને એમાં થોડોક ફેરફાર કરવો પડ્યો છે. હવે જો અહીંથી આ લાકડાને અહીંયા ખોડી અને દરવાજો બનાવવાનો છે અને આ જો બંગલો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. પછી આમાં હે ને ઓલું પિત્તરનું પ્રાઇમસ પિત્તરનું પ્રાઇમસ પડ્યું ને ભજીયા બનશે એ લઈ આવશે. ભજીયા બનવાના છે. આમાં ઉદ્ઘાટન થવાનું છે ભજીયાથી. એ પિત્તરના પ્રાઇમસ છે ડીઝલ નાખી નો ઈ ડીઝલ વિના ક્યાં. તો હવે હે ને હાલે છે હા ધીમે ધીમે જો કામ પૂરું થઈ ગયું. હવે થોડુંક જ કામ બાકી છે પછી એક ઘર નાખી ઉદ્ઘાટન. હા બધાને ખાતે આપણે પૈસા નહીં હો મારો ભાઈ. તમે વળી ક્યાં જેને જેટલા ભાગમાં આવે. હા ના ભાઈ ના મોજ કરો ને ખવડાવી દે ભાઈ. નિરાય રાખો ને નિરાય થાય ઉતામે નથી કાઈ. પ્રવીણભાઈ કપાસ વાવ્યો છે, બજાર તોડવાના છે કપાસ. જો આમાં ખાટલો બાટલો મુકાઈ ગયો છે કમ્પ્લીટ. સૂકું મારતા હતા ને એટલે ભાઈ સૂકું વધ્યું પડે. આ તમારા માટે હે ને ઝૂંપડું છે, અમારા માટે તો બંગલો જ છે. બરોબર ને? બંગલો હો ભાઈ. તમારા માટે ઝૂંપડું છે, અમારા માટે બંગલો જ છે. બંગલો સગવડ ન હોય ને તો એવું બનાવવાનું હોય એટલે અહીંયા બંગલો જ કહેવાય. અમને આમાં મજા આવે ભાઈ. હા બધે પાસે ગોડાઉન કઈ બનાવવાની સગવડ કે તેવડ ના હોય તો પછી આવું બનાવી લેવાનું. એટલે શું છે વરસાદ આવે ત્યાં અહીંયા બેહવા થાય. એ માટે હા હા.